દર વર્ષે એકમાં આવે ને તેથી આ ધજા ચડાવે જો વિડીયો બનાવવા હાટું આ બાખું મોટું કરેલું છે. ગમે હાલે આવ્યો હોય ને તો સાટાનો છે ને ડિસ્કો કરવા મળ્યો છે. ઓય ત્રણ ભેળ થઈ ગઈ છે, 1 2 ને 3. તો ફટાફટ ખાઈ લે. ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય કાળકામાં, જય મેળીમાં, જય ગુરુદેવ, જય ભૂતળા. તો અમારા વ્લોગમાં ફરી વાર તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને ઊભા મસ્ત મજાના થઈ ગયા છે. મોઢું ધોઈ નાખ્યું હતું, અત્યારમાં ટેલક બધાય ને. તો હમણાં બેસી ગયો છે શ્રાવણ મહિનો. પેલા બાપુ છે ને અંધાઈની ઘેરે 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 જેટલા વ્યક્તિ હોય ને, જેટલા મોઢા ધોયા હોય ને અત્યારમાં બધાને સાઈન લો કરી દે. તો આપણે પણ સાઈન લો કરાવી નાખ્યો છે. તો મસ્ત મજાના ઊભા થઈ ગયા છે. જો આવો તો એક નજારો આવે છે. શા ને એવું બની ગયું છે. સવારના પૂરમાં પેલા આપણે નાસ્તો કરવા જવો હોય તો હજી તો દૂધ લેવા ગયા છે. દૂધ લઈને આવે ક્યાં લગન તો આપણે વાટે બેહવું તો હોય ને કે છાન ભાખરી આપણે ખાશું. કેમ તો આજ તો ભાખરી બનાવવાની છે, રોટલી ને બનાવવાની, ભાખરી બનાવવાની છે. તો અમારો નાનો ભાઈ છે ને, નાનો ભાઈ કેતા મારો ભત્રીજો છે, નાનો અમથો છે, 2 ભત્રીજા છે. આવડો મારા બપ્પાની છે ને દશામાની અત્યારમાં આરતી કરવા મળ્યા જવો. તો સવારના પોરમાં આપણે દશામાને પગે લાગી લઈએ, એની આરતી થાય છે. અરે તો મારા ઘર છે ને ટીડિયાની બગડા સટી સવારના પોરમાં બોલતી હો નીકળ્યા દશામાના સોંગત વગાડી. કેમ દશામાં વરત છે ને એટલા માટે જ વગાડી. આડા દિવસે તો ટેપ ચાલુ ન કરતા. ભાઈ મારો ભત્રીજો ગાને રોટલો દીએ એવો છે ને પાછો થોડોક હાથમાં રાખ્યો છે ને ઓલો છે હોય ગાને દીએ મસ્ત મજા ની ને. આ કાલ મોટર લેવા જવો. આ ભાઈ હાટું લાવાલા હતી. હા ભાઈ તારી નથી હો, આ ભાઈ ની છે કા. તો ભાઈ આઈક આઈક કરે છો. હા તારી છે, હા તારી છે. તો મસ્ત મજાના છે ને દશામાની આરતી પણ અત્યારમાં થઈ ગઈ છે. દિશામાં આરતી લઈ લે એલા એ ખાવો મારો નાનો અમથો છે કીકલો. તો મસ્ત મજાનો છે ને 7:30 વાગી ગયા છે ને આ ટાઈપનો દી ઉગી ગયો છે. તમે જુઓ મસ્ત દી ઉગી ગયો છે. હા તો રોટલા આપણે ઓલા પણ નાખી દીધા છે. તો બધા એક વાય છે કે ખાઈ જાય બરાબર. હજી બધાની ડેલીઓ છે ને 7:30 છે ને તો બધે બની જાય. જુઓ અત્યારે ખાલી કબૂતર ને એ બધા છે ને. આપણે હમણાં વહેલું ઊભું કરી નાખ્યું હતું. કેમ ડેલી વ્લોગ કરવાનું હોય ને એટલે વહેલું પહોંચાય ને કહું 10 વાગ્યા લગન 10:30 લગન પૂરી રહેતો. હમણાં 7 વાગ્યાનું જાગવાનું કર્યું છે. તો ડેલી વ્લોગમાં બિના રહી ગયો ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. છે ને મસ્ત મજાના આપણે સવારમાં જો ને ગરમ ગરમ નાસ્તો બની ગયો છે. જો તો રોટલી ને ચા ને એવું. તો ફટાફટ અત્યારના ફોનમાં આપણે નાસ્તો કરી લઈ. પહેલાં તો આપણે ચા ને રોટલી ગરમ ચા ને રોટલી પહેલાં જોઈએ આપણે ફટાફટ કરી લઈએ આપણે નાસ્તો. મસ્ત મજાનો અત્યારમાં નાસ્તો પણ કરી લીધો છે ફૂલ એમ ફૂલ. નાસ્તામાં કાંઈ ઘટે નહીં. અત્યારમાં ચા ને રોટલી હોય એટલે ફૂલ મજા આવે. અમારો ભાઈ છે ને અત્યારમાં સૂઈ ગયો છે, અમારો દીકડો. તો મસ્ત મજાનો એ સૂઈ ગયો છે. આપણે નાસ્તો કરી લીધો છે. ઘડીક આપણે આપણા ઈસકે બેસી જવાનું છે. બોલો ને જે આવડા જો બધા સૂતા છે. આપણે 10 વાગે સૂતા તો ડેલી વ્લોગિંગ કરવું એટલે વહેલું જાગવાનું કરી નાખ્યું. 10 વાગે ઘણા અત્યારે છે ને 3 વાગી ગયા છે, બપોર થઈ ગયા ને. તો આપણે પહેલા તો ભેળ ખાવા આવી ગયા. તો ફટાફટ આપણે આ ભાઈને કીધું ભેળ બનાવી ગયો મસ્ત મજાની. તો એ ભાઈ આપણને મસ્ત મજાની ભેળ બનાવી દઈ છે. તો ગરમે ગરમ જો તો બટેટા સૂંદો છે ને પેલા ઊનો કરે છે ને આ ટાઈપનું છે બધું. તમે જો તો ભેળ બનાવે બહુ મસ્ત હો. અમે ડેલી આ ખાવા આવીએ. આમાં તો એ ભાઈ કેટલી વસ્તુ નાખે છે તમે જોવો તો. 2 તીખી ને આપણા માટે મોળી બનાવવાની છે. તો આ નાખી દીધી છે ચટણી. જોવો તો મીઠી ચટણી છે. આ મસ્ત મજાની છે ને આપણી ભેળ થઈ જવાની છે તૈયાર. તો પેલા એને માઇલ પાસે ને આપણને સેવ નાખી દે છે, દાડમના દાણા નાખી દે છે, એવું બધું કેટલું વસ્તુ નાખે. તો નાખવા માંડ્યા ડુંગળી. જોવો પેલા અમે ઘરાક છીએ ને ભાઈ ના ડેલી ઘરાક છીએ. તો ડેલી માં છે ને મસ્ત મજાની મસ્ત હો આમ ભેળમાં કાંઈ ન ઘટે એવી ભેળ અમને બનાવી દે. પાછો નાખી દીધો છે ભાઈ સેવડો. જોવો તો કેટલો અમને સેવડો નાખી દીધો ને સ્વાદ આવે ને કાંઈ ન ઘટે. તો ખાઈ ભેળ આજે છીએ આપણે ઉષા કોટડામાં. તો આ ટાઈપની રેકડી છે તમે જો લક્ષ્મી કૃપા છે ને ભેળ. એ ભેળમાં આપણે ખાવા આવી ગયા છીએ ને મસ્ત મજાની બહુ મસ્ત બનાવી દે છે આ ભાઈ. ભેળા હતા 2 ભાઈ ને એક ભેળ આપી. મને નો આપી, મને લાગી ગયું ખોટું. બોલો કોઈ ભાઈ તો એ ભાઈ જો ગાય મારી હાટું પણ ભેળ લઈને આવ્યા છે. 2 ભેળ આપે ને એક મને નો આપે. ખોટું તો લાગી જાય ને. તો ફટાફટ મને મસ્ત મજાની છે ને આપણે 3 ભેળ થઈ ગઈ છે, 1 2 ને 3. તો ફટાફટ ખાઈ લઈને જુઓ સ્વાદ બહુ મસ્ત છે ને. અમે કેટલી વાર ખાવા આવેલા છીએ, 1-2 દિવસ ને 1-2 દિવસ ડેલી આવીએ અમે. અમારા વિપુલભાઈ, અમારા અંકિતભાઈ ને અમે
ફટાફટ આપણે ભેળ ખાઈ લઈએ. બધાને જુઓ આખા મળે આપણે અડધી ભેળ ખાઈ ગયા છે. અમારા અંકિતભાઈ વિપુલભાઈ એને પૂરી કરી નાખી. આ વિપુલભાઈ આ ભાઈ થોડીક દે મારે લાગ છે બીજી 2 ભેળ જેવો બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. તો મસ્ત મજાની છે ને આપણે ભેળ ફૂટવાડી દીધી છે, ખાઈ લીધું છે. મસ્ત મજાના બપોર થઈ ગયા હતા તો પી આવી પાણી. ઢબઢબુક 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 ઢબઢબુક. તો મસ્ત મજાનો આપણે ભેળ ખાઈને આવ્યા છીએ દરિયા. તો જવો તો અત્યારે વાદળે એટલું વરસ્યું ને કોઈ વરસાદ ન હોય ને તો સારું. તો એ પહેલા તો આ દરિયામાં પાણી તો જવો કેટલું બધું આ પાણી આવતું ચાલીએ છે. કોમેન્ટ કરી નાખજો. પછી એક નાનો છોકરો હો ગાડી આંકવા મળ્યો. લે હું તો કહું હો એવું એને ગાડી આવડતી છે, મને ગાડી નથી આવડતી, ભાઈને ગાડી આવડતો. 2 વ્હીલ ગાડી તો આવડે પણ આ ગાડી નથી આવડતી. વરસાદ થોડો થોડો રહી ગયો ને એટલે ફટાફટ આપણે નીકળી ગયા છે. રસ્તાનો નજારો બતાવો. પેલા તો પૂગ્યો મારા ઘેરે તા થઈ ગયો ને મોઢું નામ જો કાળું કાળું હોવ મોઢું થઈ ગયું છે. શું કરું, વાતાવરણ બહુ મસ્ત થયું. વરસાદ આવે ફટાફટ નહીં નાખું પણ વરસાદ કઈ આવ્યો નહીં. પેલા આવીને વી ગયો તો તું મારા ઘેરે પૂગી ગયો છું. ઓ બાવ એ બાવ એ બાવ તો બાવે હું તો જોયું. ઓ ભાઈ પેલા તું મોઢું ને એવું ધોઈ નાખ. મસ્ત મજાના છે ને ફ્રેશ થઈ ગયા છે. એ જો થઈ ગયા ને ફ્રેશ. અત્યારે છે ને ઝરમર છે ને સાટા પણ આવવા મળ્યા. અમાર ભાઈ જો સાટાનો છે ને ડિસ્કો કરવા મળ્યો છે. ઓય ટપુડિયા હજી સેજ છે કે નાનો છે. વધારે છે સમજતા શીખ્યો ને ગોઠણી આપણે હાલતા શીખ્યો છે. એ મારો ભાઈ તો ફટાફટ થોડું કામ છે કામ પતાવતા આવી આપણે. હારવાર દૂધની બાટલી લાવવાની કીધી છે તો ઘાય દૂધની બાટલી પણ લેતા આવીશું હારવાર. ફાઇનલી તો આપણે વ્યાય છે કામ પતાવીને દૂધ લઈને દૂધ ઘરે મેગીને પાછા આવી ગયા છે. અહીંયા બધા બેઠા છે ને ના પુડિયો તો આ રમવા મળ્યો છે. કાટો પુડિયા તો મસ્ત મજાના આપણે છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર આવ્યું ને તો આપણે ના પૂગી ગયા છીએ ને મહાદેવના તમને દર્શન કરાવવું ને. હા અને અમાસના દિવસે છે ને એક ધજા ચડાવી જવો તો દર વર્ષમાં એક જ વાર અમાસ આવે ને એમાં ધજા ચડાવે. આમ તો મહિને અમાસ આવે પણ આવડી એક ધજા છે ને દર વર્ષે એક અમાસ આવે ને તેથી આ ધજા ચડાવે. જુઓ શ્રાવણ મહિનાની અમાસ આવે ને તેથી કેવડી મોટી ધજા ચડાવેલી છે. આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. નતા દરિયો છે ને ખાલી થવા મળ્યો છે. ઓલા પણ જુઓ પાણી ઉડે આગળ. તમે હાલો પાણીનો નજારો બતાવો. પેલા આપણે મહાદેવના દર્શન કરતા હતા. સમજાવને તો અહીંથી દર્શન કરવા છે પણ અત્યારે તો મંદિર છે ને બંધ છે. આ બાપુ પેલા સેવા કરતા એ બાપુ ગુજરી ગયા છે. જય મહાદેવ. આ ટાઈપની શિવલિંગ છે. જો આ ટાઈપના આ છે ને જાળી છે નાની આલી હિરખું આવી જાય. તમે જો આ પેશલ છે ને વિડીયો બનાવવા હાટું તો આ બાખું મોટું કરેલું છે. ગમે આલી આવ્યો હોય ને 24 કલાક રાત દિવસ આમનામાં હોય મંદિર. એ રત્નેશ્વર મહાદેવ તો મસ્ત મજાનું છે ને. અહીંનો નજારો બતાવું તમને. આમાં પાણી છે ને ઠેક પૂગી ગયું સમજાવો. તમને મારી અહીંયા ક્લિપ બતાવી તો ક્લિપ તમે છે ને ઝૂમ કરીને વાંચી લેજો. વિડીયો ઊભો રાખી હું લખેલું છે એમાં બધું લખેલું છે ગામનું નામ ને બધું. હાલો હવે આપણે આમ સાટા ને ઉડે ના થાય જોવો. હે ફરીથી છે ને સામે છે ને તો ના પીછે છે મહાદેવનું મંદિર. અમે અત્યારે ઢોરો છે ને ડુંગરા જેવું ડુંગરામાંથી અમે આવી ગયા છીએ. અહીંનો કાંઈક નજારો તમે જુઓ. બહુ એટલે બહુ સુંદર ને બહુ મસ્ત નજારો આવે. એટલે છે ને ધજા જેવો ધજા વણ છે ને હા છે નાની ચડાવી છે. નકર તો બહુ મોટી ચડાવે છે. આ ઓલા પણ થી એટલે એનો છેડો અડતો હોય બોલો. એટલે આપી છે આજકાલ છે ટૂંકી રાખી કેમ આમાં વાની ભરાઈ ને ફાટી જાય કે એટલા માટે. હાલો ખાલી ઉપરનો નજારો જુઓ બહુ મસ્ત. અહીંયા પાણી ઉડે અલગ પ્રકારનું પાણી ઉડે છે. હો હાલો તમને પાણી બતાવું. જો આગળ ઉડશે આ બધું પાણી ભરાઈ ગયું છે. હવના પાણી ન રહ્યો આપણને પાણી હારે ભેગી દે. ઓલા ઘણા આપણે વિડીયો જોઈ છે. જો કેમ ઉડે તો આગળ એટલું થાય છે. હમણાં એક વેળ આવે કે ધીમે ધીમે ઘણા લોકો કે દરિયો ખાલી હોય ને કે આ તો દરિયો સુકાઈ ગયો. લે ઘણા લોકો મેં એવા કાને સાંભળેલું છે બોલો કે લે આ તો દરિયો સુકાઈ ગયો. પહેલી વાર આવ્યો હોય ને તેની ઘોડે દરિયો ભરેલો હોય. બીજી વાર આવ્યો હોય ને ત્યાં દરિયો ખાલી થઈ ગયો હોય ને તે ઘણા લોકો કહે કે લે કે ઓલો દરિયો સુકાઈ ગયો. આ થોડો સુકાય. આમાં પાણી કેટલું છે કોઈ માપી નહીં ગયો તો આ દરિયો થોડો સુકાય. આગળ આ ઉપાય આવે ને લગભગ છે ને પાણી ઉઠશે એવું લાગે. આજકાલ નો વિડીયો ખૂબી છે. વિડીયો ઉતારવા આવીને એમાં કેટલી વાર વિડીયો ઉતારવા આવ્યો પાણી છે ને ઉડતું જ નથી. કોને ખબર
આમ નો આમ ખાલી આમ જોયું હોય ને તો નીકળું પાણી ઉડ્યો અને ભાઈ વિડીયો લઈને આમ ઉતારીએ ને જુઓ કેટલું ઉડ્યું હતું પણ આમ કેમેરો હતો ને તેવા ઉડ્યું આમ તો કેટલા ઘડી વાટ જોઈ પણ ન ઉડે ઉડ્યું હો ભાઈ ઉડ્યું આજકાલ પાણી ઉડ્યું પાછી ઉફાળ આવે છે પાછું જોઈએ આપણે ઉડે કે ન ઉડે થોડાક આપણે મોડા ભેગા ફૂલ દરિયો ભરેલો હતો ને તેવા આવવાનું હતું આજકાલ કેમ છે ખાલી છે ને તેવા આવ્યો કેમ આપણે બહુ જો પાણી માથે ખાતો હોય આજકાલ છે ઊંચું તો બહુ ન ઉડ્યું પહેલાં તો કેટલું ઊંચું ઉડ્યું આપણે છે ને જેટલું શૂટ કરવાનું હતું ને એ શૂટિંગ કરી નાખ્યું બધી શાયરીના વિડીયો બનાવવાના હતા તો આપણે શાયરીના વિડીયો પણ બનાવી લીધા આ કઈ દુકાને ઊભો ને આ નીકળ્યું પાણી ઉડે જ કરે છે ઓલા પણેથી માંડીને ઠેઠ ઓલા પણ લગન પાણી ઉડે છે બોલો કોઈના ભેખાડા એ ટાઈપ ના થાય ને એટલે નીકળું પાણી જ ઉડે તમે જો હા હજી તો આ દરિયો ખાલી છે તો એટલું ઉડે ને ફૂલ ભરેલો હોય છે તેવા કેટલું ઉડતું છે જો ભાઈ ઓહો કેટલું બધું ફૂલ ઉડે છે હાલો હવે અહીં નજારો જોઈ લીધો આપણે ફોટા હજી થોડાક ફોટા પાડવાના છે ફટાફટ ખાલી જાઓ ફોટા પાડી દો ફાઇનલી તો રત્ના છે ઘેરે બી આવે અત્યારે અંધારું છે ને એટલું થઈ ગયું છે ને આરતી ચાલુ છે તમે ફટાફટ પેલા આરતી કરી લઈએ આપણે મારો ઉતાર લે પેલો માવાડે મજાના આપણે છે ને દશામાં આરતી કરીને વ્યવા છીએ પ્રસાદી બહુ ખૂબ ખાધા પેંડા મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં લગન જય માતાજી જય બાપા સીતારામ મળી ગયો નવા વિડીયો સાથે ત્યાં લગન ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો લાઈક કરો તમને આવડે ને એ મસ્ત મજાની કોમેન્ટ કરો મળીએ નવા વિડીયો સાથે